વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 30મા શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 31મા શ્લોકનો વિચાર કરીશું. પણ એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં શું શું વાત કરી ચૂક્યા અને હવે આગળ શું વાત કરવા જઈ રહ્યા છે એ આપણે જાણીએ. અગિયારમા શ્લોકથી લઈને 25મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. કેટલાથી લઈને 11મા શ્લોકથી લઈને 25મા શ્લોક સુધીમાં આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. કોનું? આત્માના સ્વરૂપનું. એટલે આત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું. અને અર્જુનને કહ્યું કે હે અર્જુન, હવે તું જો આત્માનું સ્વરૂપ આવું છે, એટલે આત્માને લક્ષ્ય કરીને જો તું શોક કરતો હો તો એ શોક કરવા યોગ્ય નથી. શોક કરવો જોઈએ નહીં. કારણ કે આત્મા અજ, અવ્યય
અવિનાશી અને નિત્ય વગેરે લક્ષણોથી યુક્ત છે. એટલે આત્માને ઉદ્દેશ કરીને શોક કરવો યોગ્ય નહીં. અને શોક ક્યારે થાય છે? નુકસાનના નિમિત્તે શોક થાય મનુષ્યને. મનુષ્ય શોક ક્યારે કરે? કોઈ પદાર્થ વિષયક નુકસાન થયું હોય તો જ ને. ઘટે તો શોક થાય, વધે તો હર્ષ થાય છે. સંસારના પદાર્થો ઘટે તો શોક થાય અને વધે તો મોહ થાય. હવે જો તું આત્માને ઉદ્દેશ કરીને જો શોક કરતો હો તો આત્મા નિત્ય, અજ, અવિનાશી, અવ્યય વગેરે લક્ષણોથી યુક્ત છે. એટલે આત્માના નિમિત્તે શોક કરવો યોગ્ય નથી. એ વાત 11 થી લઈને 25મા શ્લોક સુધીમાં કરી. પછી 26મા શ્લોકમાં ભગવાને કહ્યું કે માની લે અર્જુન, તને આત્માનો બોધ અવગતિ પર્યંતનો નથી થયો અને તું આત્માને અનિત્ય માને. કદાચ તને એવું હોય કે આત્માનું મૃત્યુ થઈ જતું હશે, તો આત્મા અનિત્ય છે એવું કદાચ તું માની લેને તો પણ શોક કરવો યોગ્ય નથી. આત્માના નિત્યત્વ પક્ષને ધ્યાનમાં રાખીને પણ શોક ઘટતો અને આત્માના અનિત્ય પક્ષને ધ્યાનમાં રાખ તો પણ શોક યોગ્ય નથી. કારણ કે અનિત્ય છે એ તો સમાપ્ત થવાનો જ છે, એટલે તો પણ શોક યોગ્ય નથી. એટલે આત્માના આ બે પક્ષ રજૂ કર્યા, નિત્ય પક્ષ અને અનિત્ય પક્ષ. યદ્યપિ આત્મા અનિત્ય છે નહીં, પણ અર્જુનને ધ્યાનમાં રાખીને આ પક્ષ ભગવાને ઉપસ્થિત કર્યો. તો અર્જુન એમ કહે કે ભગવાન, હું તો આત્માને ઉદ્દેશ કરીને શોક કરતો જ નથી, હું તો આ દેહને ઉદ્દેશ કરીને શોક કરું છું. માનો કે અર્જુન કહે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ 28મા શ્લોકમાં કહે છે કે દેહને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ દેહ છે એ પહેલાં અવ્યક્ત હતો. બધા ભૂતોના દેહો છે એ પહેલાં અવ્યક્ત હતા, પછી વ્યક્ત થાય છે અને પછી પુનઃ પાછા અવ્યક્ત થઈ જાય છે. ભીષ્મ દ્રોણાદિના જે દેહ છે એ પહેલાં જન્મ પહેલાં અવ્યક્ત હતા, જન્મથી વ્યક્ત થયા અને મૃત્યુથી પુનઃ અવ્યક્ત થઈ જશે. એટલે એ પણ શોકનો વિષય નથી. એટલે દેહને ઉદ્દેશ કરીને જો તું શોક કરતો હો તો પણ એ યોગ્ય નથી. એટલે આત્મા નિત્ય છે એટલે પણ શોક ઘટતો નથી. દેહાદિની જ્યાં સુધી વાત છે તો એ પણ અવ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત સ્વભાવના છે. એટલે એમાં તું કાંઈ કરી નહીં શક, એટલે પણ શોક યોગ્ય નથી. અને માની લે તું એમ શોક કરતો હોય કે મને આત્માનું જ્ઞાન નથી થયું એટલે તું શોક કરતો હો, તો પણ ભગવાન શ્રી કૃષ્ણે 29મા શ્લોકમાં એમ કહ્યું કે અર્જુન, આ આત્માનું જ્ઞાન બહુ દુર્લભ છે. એટલે જો તને ન સમજાયું હોય તો એમાં કંઈ નવીન નથી. તારે એકલાને કંઈ શોક કરવાની જરૂર નથી. આત્મતત્વનું જ્ઞાન બહુ દુર્લભ છે, દુર્જ્ઞાન છે. આત્મા દુર્જ્ઞાન છે એટલે પણ શોક યોગ્ય
નથી. અને 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ કહેલી વાતનો ટોટલ કરીને ઉપસંહાર કર્યો. સંપૂર્ણ પ્રકરણનો અર્થ બતાવ્યો કે હે અર્જુન, આ દેહી છે એ નિત્ય છે, અવધ્ય છે. નિત્ય અવધ્ય છે, ક્યારેય એનો વધ થઈ શકતો નથી. અને એવું નહીં, સર્વભૂત પ્રાણી સમુદાયના શરીરની અંદર વિદ્યમાન જે દેહી છે એ અવધ્ય છે. એટલે કોઈ પણ ભૂતોને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી. તો સજ્જનો, અહીંયા સુધીના ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતે અર્જુનને કહ્યું કે આત્માનું પારમાર્થિક સ્વરૂપ બતાવીને શોક, આત્મા શોકનો વિષય નથી એ બતાવી દીધું. હવે ભગવાન અહીંયા પ્રકારાંતર કરે છે, વિષયાંતર કરે છે. સ્વધર્મને જોતા પણ શોક યોગ્ય નથી એવું કહે છે. શું જોતા? સ્વધર્મની દ્રષ્ટિથી જો તું વિચાર કરને તો પણ શોક કરવો જોઈએ નહીં. આત્માને ઉદ્દેશીને શોક કરવો જોઈએ નહીં એ બતાવ્યું. હવે અહીંયાથી એટલે કે 31મા શ્લોકથી ભગવાન કહે છે કે અર્જુન, તું ક્ષત્રિય છો. અર્જુન કોણ છે? ક્ષત્રિય. ક્ષત્રિય હોવાથી ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ. ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ. એટલે તારો ધર્મ યુદ્ધ છે, એટલે યુદ્ધ કરવો એ તારો સ્વધર્મ છે. એટલે યુદ્ધ એ તારું કર્તવ્ય છે. એટલે કર્તવ્ય જે છે, સ્વધર્મ છે, એનો પરિત્યાગ ક્યારે કરવો જોઈએ નહીં. એટલે તું સ્વધર્મનું અનુષ્ઠાન કર, યુદ્ધ કર. અને ભીષ્મ દ્રોણાદિ જે છે એના નિમિત્તે તારે શોક કરવો જોઈએ નહીં. કારણ કે ભીષ્મ દ્રોણાદિ જે છે ને એ પણ યુદ્ધ કરવા આવેલા છે ને એને ખબર જ છે કે આપણે આ યુદ્ધ કરી રહ્યા છીએ. એને કંઈ એવું નથી કે અહીંયા કંઈક કુરુક્ષેત્રના મેદાનમાં મહેમાનગતિ કરવા માટે આવ્યા છે, એવું એને ખબર છે. એવા એ માટે આવ્યા છે. ભીષ્મ દ્રોણાદિ પણ સામે ઊભા છે ને, તો એ કંઈ ચાપાણી કરવા આવ્યા કે મહેમાનગતિ કરવા આવ્યા નથી. એને ખબર છે કે આપણે યુદ્ધ કરવા માટે જ આવ્યા છીએ. તો એ તે એના સ્વધર્મનું પાલન કરવા આવ્યા છે ને તું પણ તારા સ્વધર્મનું પાલન કર. તો ક્ષત્રિય છો એટલે યુદ્ધ કર. સામે કોણ છે એ તારે વિચારવાની જરૂર નથી. એટલે સ્વધર્મની દ્રષ્ટિથી પણ શોક યોગ્ય નથી. ભગવાન શોકની અયોગ્યતાના ભિન્ન ભિન્ન કારણો બતાવે છે. એમાં મુખ્ય રૂપથી પ્રધાન કારણ 2 છે. આત્મા પારમાર્થિક રૂપથી નિત્ય છે એટલે પણ શોક યોગ્ય નથી. અને આ આત્માનું જ્ઞાન જેના દ્વારા થાય એવા બહિરંગ સાધન જે છે મનુષ્યના માટે વેદોમાં સાધનો બતાવ્યા. એવો અર્જુન, તું ક્ષત્રિય હોવાના કારણે તારો ધર્મ યુદ્ધ છે. એટલે આ યુદ્ધ ધર્મના ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય નથી, સ્વધર્મને ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 31મા શ્લોકમાં કહે છે. આપણે જોઈએ ભગવાન ભાષ્યકાર આ શ્લોક ઉપર અવતરણિકા લખે છે. જો અવતરણિકામાં ભાષ્યકાર શું કહે છે? ઈહ મળ્યું, ઈહ પરમાર્થ તત્વ અપેક્ષાયામ શોકો મોહો વા ન સંભવતી ઇતિ ઉક્તમ. ભગવાન ભાષ્યકાર અત્યાર સુધી જે કહેવાય ગયું એનો ઉલ્લેખ કરે છે. ઉક્તમ એટલે કહી ચૂક્યા. શું કહી ચૂક્યા? જો પરમાર્થ તત્વ અપેક્ષાયામ શોક મોહો ન સંભવતી ઇતિ ઉક્તમ એવું કહી દીધું.
30મા શ્લોક સુધીમાં આ વાત કહી દીધી કે આત્માના પારમાર્થિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને શોક સંભવ નથી, મોહ પણ સંભવ નથી, એ ભગવાને અર્જુનને કહી દીધું. પરમાર્થ તત્વ અપેક્ષાયામ, પરમાર્થ તત્વનો વિચાર કર તો પરમાર્થ તત્વને ધ્યાનમાં રાખીને પણ હે અર્જુન, જે રીતે તું શોક કરે છો, મોહ કરે છો, એ યોગ્ય નથી. કારણ કે આત્મા નિત્ય છે, અજ છે, અવ્યય છે, અવિનાશી છે, એ ભગવાને બતાવ્યું. હવે આગળ કહે છે ન કેવલમ પરમાર્થ તત્વ અપેક્ષાયામ એવ. ભગવાન કહે છે કે કેવલ પરમાર્થ તત્વની અપેક્ષાથી જ શોક કરવો યોગ્ય નથી એવું જ નહીં, પણ સ્વધર્મમ અપે. કિંતુ, જો આગળ શું કીધું? કિંતુ, કિંતુ તો પણ શું? તો કયું? સ્વધર્મમ ઇતિ. હવે શ્લોક આવે છે. સ્વધર્મને ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય નથી. હવે શ્લોકમાં જોઈએ આપણે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય, બોલો, ન વિકંપિતુમર્હસી, ધર્મ્યાદ્ધિયુદ્ધાત શ્રેયોન્યત, ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમર્હસી, ધર્મ્યાદ્ધિયુદ્ધાત શ્રેયોન્યત, ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ભગવાન અહીંયાથી સ્વધર્મની દ્રષ્ટિથી પણ શોક ઘટતો નથી એ વાત ચાલુ કરે છે. તો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે એ આપણે શ્લોકનો અર્થ સમજવા માટે સૌથી પહેલા સંધિ વિગ્રહ. પૂર્વાર્ધમાં જો શ્લોકમાં 4 પદ છે, 4. એક સ્વધર્મમપી ચાવેક્ષ્ય, ન અને વિકંપિતુમ અર્હસી. એને સંધિ છૂટી પાડીએ તો પહેલા પદની સંધિ છૂટી થશે સ્વધર્મમ અપી. શું થશે? સ્વધર્મમ અપી. પછી ચાવેક્ષ્ય છે એમાં 2 પદ છૂટા પડશે, ચ અને અવેક્ષ્ય. પછી ન છે તો જુદું જ છે. પછી વિકંપિતુમ અર્હસી છે ને, એમાં 2 પદ છૂટા પડશે, વિકંપિતુમ અને અર્હસી. અર્હસી, વિકંપિતુમ અને અર્હસી. પછી ઉત્તરાર્ધમાં જો ધર્મ્યાધિ એવો શબ્દ છે. શું છે? તો એના સંધિ છૂટી પડશે ધર્મ્યાત. ધર્મ્યાત પછી હી જુદો પાડવાનો એમાં. પછી યુદ્ધાત શ્રેયોન્યત એ આખો શબ્દ છે ને, તો એમાં યુદ્ધાત, શ્રેય અને અન્યત આવા 3 શબ્દ રહેલા છે. પછી ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, 3 છૂટા છે. તો આ જે
શ્લોક છે એને આપણે વાક્ય ક્રમમાં અન્વય ક્રમમાં બોલીએ. તો સૌથી પહેલા બોલો હિ. બોલો હિ ક્ષત્રિયસ્ય ધર્મ્યાત યુદ્ધાત અન્યત શ્રેયઃ ન વિદ્યતે. ઉપરથી લગાવો તસ્માત સ્વધર્મં અવેક્ષ્ય અપી વિકમ્પિતુમ ન ચ અર્હસી. તો આ શ્લોક છે એ વાક્ય થઈ ગયો. શું થઈ ગયો? વાક્યમાં. તો આપણે વાક્ય જલ્દી સમજાઈ જાય એટલે શ્લોક છે વાક્યના રૂપમાં આપણે બોલી ગયા. હિનો અર્થ થાય છે કેમ કે. હિ એટલે કેમ કે. કેમ કે ક્ષત્રિયસ્ય ધર્મ્યાદ યુદ્ધાદ અન્યત શ્રેય ન વિદ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિયને ઉદ્દેશીને કહે છે કે અર્જુન તું શું છો? ક્ષત્રિય છો. એટલે ક્ષત્રિય હોવાના નાતે તારા માટે ધર્મયુદ્ધથી બીજું શ્રેયનું કોઈ કારણ હોઈ શકે નહીં. ધર્મ્યાદ યુદ્ધાદ એટલે ધર્મયુદ્ધથી અન્યત એટલે બીજું કોઈ, શ્રેય એટલે કલ્યાણકારી, ન વિદ્યતે તારા માટે ધર્મયુદ્ધથી અન્યત્ર બીજું કોઈ શ્રેયનું કારણ નથી. એટલે કે ધર્મયુદ્ધ કરવું એ જ તારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. ધર્મયુદ્ધ કરવો, ધર્મ્યાત એટલે ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ. ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ. એટલે ક્ષત્રિયના માટે પોતાનું ધર્મથી અનપે તથા ધર્મ યુદ્ધ જે છે એ યુદ્ધ કરવાથી અન્યત્ર બીજું કોઈ શ્રેયનું કારણ હોઈ શકે નહીં. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉદ્દેશ કરીને કહે છે. અર્જુન અહીંયા પ્રધાન છે. તો સાથે સાથે અર્જુનને ઉપલક્ષણ માનીને એ પણ સમજવાનું છે કે બ્રાહ્મણ માટે બ્રાહ્મણના ધર્મના પાલનથી વધારે શ્રેયનું, કલ્યાણનું બીજું કોઈ સાધન હોઈ શકે નહીં. એવી રીતે ચારેય વર્ણના માટે જે ધર્મો નક્કી કરેલા છે એ ધર્મના અનુષ્ઠાનથી બીજું કોઈ ચારેય વર્ણ માટે શ્રેયનું સાધન હોઈ શકે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન તારો ધર્મ છે યુદ્ધ કરવું. એટલે ધર્મની દ્રષ્ટિથી પણ જોતા વિકમ્પિતુમ ના રહશે. આ જે રીતે તું આ વિકમ્પિત થઈ રહ્યો છે તો એ બિલકુલ યોગ્ય. પોતાના સ્વધર્મથી ક્યારે પાછું પડવું જોઈએ નહીં એવું કહે છે. શું કહે છે? સ્વધર્મથી ક્યારે પાછું પડવું જોઈએ નહીં. ન વિકમ્પિતુમ ના રહશે. તો આ રીતે જે રીતે શોક કરી રહ્યો છો એ રીતે શોક કરવો બિલકુલ યોગ્ય નથી કે છે. સ્વધર્મને જોતા પણ આ રીતે શોક તારે કરવો જોઈએ નહીં એવું કહ્યું. કેમ?
સ્વધર્મના પાલનથી બીજું કોઈ કલ્યાણકારી શ્રેષ્ઠ સાધન હોઈ શકે નહીં. શેના માટે સાધન? કલ્યાણને માટે, શ્રેયના માટે. ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેય. શ્રેય, શ્રેય એટલે ખબર પડે તો શ્રેય એટલે કલ્યાણકારી. ધર્મયુદ્ધથી અન્ય બીજું શ્રેયનું સાધન હોઈ શકે નહીં. મનુષ્ય જન્મ ધારણ કરે એટલે એની સામે બે લક્ષ્ય હોય છે. દેહધારી મનુષ્યની સામે બે લક્ષ્ય હોય છે, એક શ્રેય અને બીજું પ્રેય. શ્રેય અને પ્રેય. શ્રેય એટલે કલ્યાણ અને પ્રેય એટલે સંસાર. બે માર્ગ છે મનુષ્યની સામે. એક માર્ગ સંસાર તરફ જાય છે અને બીજો માર્ગ પરમાત્મા તરફ જાય છે. પરમાત્મા તરફ જવું એને શ્રેય કહેવામાં આવે છે અને સંસાર તરફ જવું એને પ્રેય કહેવામાં આવે છે. અને એ બેઉ માર્ગો એવું નથી કે જુદા જુદા સાધન, જુદું જુદું લક્ષ્ય છે. અધિકારી ભેદથી છે. કેવા છે? અધિકારી ભેદથી. જેનો અંતકરણ અશુદ્ધ છે એવા અશુદ્ધ અંતકરણ વાળા એ પ્રેયનું અનુષ્ઠાન કરવું જોઈએ. શેનું? પ્રેયનું એટલે કે ધર્મનું. અને જેનું અંતકરણ શુદ્ધ થઈ ગયું એને પ્રેયનો ત્યાગ કરીને શ્રેયનું આલંબન લેવું જોઈએ. એટલે વેદાંતનું શ્રવણાદિ સાધન કરવું જોઈએ. શ્રેય માટે થઈને આવશ્યક છે ચિત્ત શુદ્ધિ. શ્રેયનું વર્ણન કોણ કરે છે? જેનું ચિત્ત શુદ્ધ છે એ શ્રેયનું વર્ણન કરે છે. જેનું અંતકરણ અશુદ્ધ છે એ પ્રેયનું વર્ણન કરે છે. પ્રેયનું ફળ છે નાશવંત અને શ્રેયનું ફળ મોક્ષ છે એ અવિનાશી છે. આ વિવેક જ્યારે મનુષ્યને સમજાય છે ત્યારે જ મનુષ્ય આત્મકલ્યાણના માર્ગે આગળ વધે છે. નહીં તો આ પ્રેયમાં જ પડ્યો પાથર્યો રહે છે. વિચાર સાગરના પહેલા જ શ્લોકમાં છે ને, પહેલા જ દોહામાં કહ્યું, એમાં શ્લોક નથી પણ શું છે? દોહા ચોપાઈ છે. અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂલ ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. આત્મા અવિનાશી છે અને જગત વિનાશી છે. આવો વિવેક જેને સમજાઈ જાય તો એ વિવેક બધા જ સાધનોનું મૂળ છે. બધા સાધનોનું મૂળ શું છે? વિવેક. એટલે એ વાત સમજાઈ જવી જોઈએ કે આત્મા જે છે એ અવિનાશી છે અને જગત, જગત એટલે પ્રેય. આત્મા એટલે શ્રેય અને જગત એટલે પ્રેય. એ વિનાશી છે. તમે ઘરે ઘઉં લાવ્યા હો, ઘઉં, તો એમાં બે વસ્તુ આવે, ડાંખળી, કાંટા, કાંકરા વગેરે પણ આવે, કચરો પણ સાથે આવે છે.
તો લાવો ત્યારે કચરો અને કાંકરા ને એ બધું ઘઉંના ભાવમાં જ આવે છે. તો વેપારી કાંઈ એનો બાદ કરી દે છે કે હાલો 500 અંદર કચરો છે એટલે એને તમને બાદ કરીને આપે? નહીં. તો ઘરે લાવ્યા પછી કચરો, કાંકરા, ડાંખળા, હળિયા વગેરેને શું કરવા પડે? સાફ કરીને દૂર કરવા પડે. ઘઉં અને કચરો એ બેઉ મિક્સ છે, એને જુદા પાડવા પડે. જુદા પાડવાની બુદ્ધિનો એને કહેવામાં આવે વિવેક. જુદા પાડવાની બુદ્ધિવૃત્તિને કહેવામાં આવે વિવેક. તો વિવેકી વ્યક્તિને ઘઉંનો ઘઉંના રૂપમાં બોધ અને કચરાનો કચરાના રૂપમાં બોધ હોવો જોઈએ કે આ ઘઉં છે અને આ અંદર કચરો છે, એવો વિવેક હોવો જોઈએ. અને જો વિવેક ન હોય તો જેને ખબર જ નથી ઘઉં શું છે, તો એ કચરો રાખે ને ઘઉંને ફેંકી દે. કચરો રાખે અને ઘઉંને ફેંકી દે તો એ લાભમાં રહ્યો કહેવાય કે નુકસાન કર્યું કહેવાય? નુકસાન કહેવાય ને. તો ઘઉંનો એને પરિત્યાગ કરી દીધો ને કચરો રાખ્યો તો લોકો એને કેવો ગણશે? મૂર્ખ ગણશે. કેવો ગણશે? મૂર્ખ ગણશે. લોકો એની હાંસી ઉડાવશે કે અરે આ તો કેવો મૂર્ખ છે. ઘઉં જે છે રાખવા યોગ્ય છે, એનો એણે પરિત્યાગ કરી દીધો અને કચરાનું કોઈ મૂલ્ય નથી, એ તો ત્યાજ્ય છે અને એવા ત્યાજ્ય કચરાનો એણે સંગ્રહ કરી રાખ્યો, એણે રાખ્યો. તો લોકમાં એ મૂર્ખ ગણાય ને. બસ એવી જ રીતે આત્મા અને અનાત્મા, આત્મા અને અનાત્મા, યા કહો શ્રેય અને પ્રેય, યા આત્મા અને અનાત્મા કહો, બેવું બરાબર છે. ખ્યાલ આવ્યો? આત્મા શ્રેય, અનાત્મા પ્રેય. આ બેવ આપણી પાસે આપણે ભગવાને આપણને આપ્યા છે. બેવને જુદા પાડીને એના સ્વરૂપને સમજવાનું છે. બેને જુદા કોણ પાડી શકશે? વિવેકી પાડી શકશે. વિવેકીને બુદ્ધિવૃત્તિ ઘઉંનો ઘઉં રૂપથી બોધ ને કચરાનો કચરાના રૂપથી બોધ, એમ અહીંયા આત્માનો આત્મા રૂપથી બોધ અને અનાત્માનો અનાત્મા રૂપથી બોધ હોવો જોઈએ. કહ્યું કે આત્મા અને અનાત્માને જુદા પાડો, ઘઉં અને કાંકરાને જુદા પાડો. ઘઉંને રાખો અને કાંકરાનો ત્યાગ કરી દો. તો જેને ખબર છે ઘઉં રાખશે અને કાંકરાને છોડી દેશે. ઘઉં રાખવા યોગ્ય છે ને કાંકરા ફેંકવા યોગ્ય છે. એમ અહીંયા શાસ્ત્રો, આચાર્યો અને મહાપુરુષો આપને કહે છે કે હે મનુષ્યો, તમારી પાસે આત્મા અને અનાત્મા બંને પદાર્થ છે. એમાં આત્માને રાખો અને અનાત્માનો પરિત્યાગ કરી દો. તો આત્મા આત્મા છે, અનાત્મા અનાત્મા છે, એનો બોધ હોવો જોઈએ. પણ મનુષ્યને આ બોધ ન હોવાના કારણે શું કરે છે? આત્માનો તો પરિત્યાગ કરી દે છે ને અનાત્માનો સંગ્રહ કરે છે. આત્માને છોડી દે છે અને અનાત્માને પકડી રાખે છે. તો એ પહેલાં કાંકરાને રાખી અને ઘઉંનો પરિત્યાગ કરી દેવા જેવો જ આ વ્યક્તિ પણ કેવો કહેવાય? મૂર્ખ કહેવાય. જે અનાત્માને પકડી અને આત્માનો પરિત્યાગ કરી દે છે, એના જેવો બીજો કોઈ મહામૂર્ખ કહેવાય નહીં. એ મહામૂર્ખ છે.
જે લેવા યોગ્ય છે એનો લાભ લીધો નહીં, અને જે હાથમાં આવવાનું નથી એની પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. આત્મા પોતાનું સ્વરૂપ છે એને જાણ્યું નહીં, અને અનાત્મા પોતાનાથી જુદું છે તો જુદું છે એ ક્યારે પોતાનું થવાનું નથી, અને એના માટે એને મેળવવા માટે જિંદગી વેડફી નાખી, સમાપ્ત કરી દીધી, અને જે લાભ લેવા યોગ્ય છે એને છોડી દીધો. એટલે સાધનના રૂપમાં એ જરૂરી છે. પ્રેય જે છે એ પ્રેય લાભ લેવા માટે નહીં, પણ ચિત્ત શુદ્ધ કરવા માટે ધર્મનું અનુષ્ઠાન મનુષ્યએ કરવું જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ધર્મ યુદ્ધથી વધારે ક્ષત્રિયના માટે બીજું કોઈ કલ્યાણનું સાધન હોઈ શકે નહીં. કલ્યાણના સાધનો ઘણા બધા છે. કલ્યાણના સાધનો ઘણા બધા છે, પણ એ ઘણા બધા સાધનોમાં બે પ્રકારના. એક વર્ણને ઉદ્દેશીને જે બતાવેલા ધર્મો, અને મનુષ્ય માત્ર સંબંધી ધર્મો. એમાં વર્ણને ઉદ્દેશ કરીને જે ધર્મ છે ને ભગવાન કહે છે એ વધારે શ્રેયસ્કર. મનુષ્ય માત્ર સંબંધી કર્મો જે છે એ શ્રેયસ્કર છે, નથી એવું નહીં. પણ વર્ણ ઉદ્દેશને કરેલા જે ધર્મો છે એ વધારે શ્રેયસ્કર છે, એ વિશેષ છે. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મનો પક્ષ બતાવીને પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ધર્મને ધ્યાનમાં રાખ, તો પણ તારો ધર્મ યુદ્ધ કરવું એ જ છે. એટલે પણ ધર્મ યુદ્ધથી ક્યારેય કોઈ ગભરાવું જોઈએ નહીં. ધર્મનો પરિત્યાગ કરી દે છે તો એ નિંદ્ય કાર્ય છે, નિંદનીય કાર્ય છે. એટલે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે